શું આજની પેઢી એમના ધાર્મિક મૂળ સાથેનો જે સંપર્ક છે એ ગુમાવી રહી છે? આ સવાલ છે ને ઘણા સમુદાયોમાં આજકાલ ચર્ચાઈ રહ્યો છે. હા, બરાબર છે. આજે આપણે એક ખાસ દ્રષ્ટિકોણ પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. આ જૈન સમુદાય અને ખાસ કરીને એમના યુવાનો સાથે જોડાયેલો મુદ્દો છે. આપણી પાસે છે ને એક પ્રસ્તુતિના અંશો છે. એનું શીર્ષક છે વિઝન જૈન શાસન એક્શન પ્લાન 2627 સ્પર્ધા. અને એનું ઉપશીર્ષક પણ રસપ્રદ છે, આવતીકાલ માટે જૈન ધર્મની પુનઃકલ્પના, આધ્યાત્મિક પુનરુત્થાનનો ડિજિટલ માર્ગ. અચ્છા, ડિજિટલ માર્ગ? હા, અને આ સ્ત્રોત વડોદરાના મનીષ વી શાહે તૈયાર કર્યો છે. બરાબર. જો આજના સમયમાં છે ને કોઈ પણ સમુદાય હોય એના માટે પોતાની પરંપરાઓ, પોતાના મૂલ્યો એ આવનારી પેઢી સુધી પહોંચાડવા બહુ જ જરૂરી છે. સાચી વાત. અને એના માટે જે અત્યારના પડકારો છે એને સમજવા અને એની સાથે કદમ મિલાવવા એ ખૂબ જ અગત્યનું બની ગયું છે. આ પ્રસ્તુતિ એ દિશામાં એક ગંભીર પ્રયાસ જેવી લાગે છે. બિલકુલ. તો આજે આપણે આ જે વિશ્લેષણ કરવાના છીએ એનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોત શું કહે છે. મતલબ કે જૈન યુવાનો એમના ધર્મથી કેમ કદાચ થોડા દૂર જઈ રહ્યા છે. અને એના નિવારણ માટે જે સૂચનાઓ છે, જે આખી કાર્ય યોજના છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ યોજના યુવાનો અને પરિવારોને આજના જમાનામાં આધુનિક સંદર્ભમાં જૈન સિદ્ધાંતો સાથે ફરીથી કઈ રીતે જોડી શકાય એનો પ્રયાસ કરે છે. તો ચાલો આ આખા વિચારને છે ને જરા વિસ્તારથી સમજીએ. ચોક્કસ. સ્ત્રોતની શરૂઆત જ છે ને એક ચિંતા સાથે થાય છે. એ કહે છે કે આજનું જગત બહુ ઝડપી છે, બહુ બધા વિક્ષેપો છે. હા, ખરું. અને એમાં જૈન યુવાનો બાહ્ય આકર્ષણો તરફ વધુ ખેંચાઈ રહ્યા છે. અને પરિણામે પેલો જે જૈન મૂંજો સાથેનો એમનો સંબંધ છે એ કદાચ નબળો પડી રહ્યો છે. બરાબર. અને એના લીધે ઘણીવાર વ્યક્તિગત, પારિવારિક, સામાજિક એમ અલગ-અલગ સ્તરે સંઘર્ષ પણ અનુભવી રહ્યા છે. હા, અને આ સ્ત્રોત છે ને આ જે પરિસ્થિતિ છે એના મૂળ કારણોને બે મુખ્ય ભાગમાં વહેંચે છે. એક છે બાહ્ય વિક્ષેપો અને બીજું છે આંતરિક નબળાઈઓ. અચ્છા, બાહ્ય વિક્ષેપો એટલે જુઓ, પહેલું તો કલ્યાણ મિત્ર એટલે કે સારા મિત્રો જે તમને સારો પ્રભાવ આપે એની કદાચ કમી છે. અને જે નકારાત્મક સાથીઓ હોય એમનું દબાણ. હા, પિયર પ્રેશર જેને કહીએ. બરાબર. એ પછી આજનું શિક્ષણ એનું માળખું જેવું છે કે બહુ સમય માંગી લે છે. સ્કૂલ, કોલેજના લાંબા કલાકો, પછી હોમવર્ક, ટ્યુશન, કોચિંગ. હસતો આ બધા, પછી પેલું ધાર્મિક શિક્ષણ કે પછી શારીરિક સ્વાસ્થ્ય માટે એના માટે સમય જ ક્યાં બચે છે? બહુ ઓછો સમય રહે છે. અને પેલી ડિજિટલ દુનિયાની અસર તો હશે જ ને. સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ, આ બધું. ઓહો, એ તો બહુ જ મોટી અસર છે. સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, સતત ચાલતી વેબ સિરીઝ, મોબાઈલ ગેમ્સ, અરે ઓનલાઈન જુગાર સુધીની વાત છે. સતત મનોરંજન, સ્ટ્રીમિંગ, આ બધાને સ્ત્રોત મોટા વિક્ષેપ તરીકે જુએ છે. અને એટલું જ નહીં, આધુનિક જીવનશૈલીના બીજા પણ આકર્ષણો છે. ક્રિકેટ મેચો છે, કોન્સર્ટ છે, સ્ટેન્ડઅપ કોમેડી શો, ટ્રેકિંગ પર જવું, નવી ખાણીપીણીની જગ્યાઓ. હા, બ્રાન્ડેડ વસ્તુઓનો મોહ. બરાબર. વૈભવે જીવન જીવવાની ઈચ્છા, વિદેશ ભણવા જવું છે, નોકરીનું ટેન્શન, વારંવાર મુસાફરી. આ બધું ક્યાંક ને ક્યાંક યુવાનોને એમના મૂળથી, એમના મૂલ્યોથી કદાચ અજાણતા જ દૂર લઈ જાય છે. આ તો થઈ બહારની વાત. પણ સ્ત્રોત એવું પણ કહે છે કે અમુક આંતરિક નબળાઈઓ પણ છે, જેમ કે પાઠશાળા અને ઉપાશ્રયની જે જૂની પદ્ધતિઓ છે એ. હા, સ્ત્રોતનું એવું માનવું છે કે જે પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ છે એ કદાચ આજના યુવાનોને એટલી બધી આકર્ષક નથી લાગતી. અને કદાચ એમને એવું લાગે છે કે આ જે જ્ઞાન મળે છે એનો વાસ્તવિક જીવનમાં બહુ ઉપયોગ નથી. બીજી એક મહત્વની વાત એ પણ છે કે ઘણીવાર જે ધાર્મિક વિધિઓ છે એ સમજણ વગર જ કરાવવામાં આવે છે. એટલે ખાલી ક્રિયાકાંડ જેવું. હા, મતલબ સૂત્રો યાદ કરવા, ક્રિયાઓ કરવી, એના પર ભાર હોય છે. પણ એનો અર્થ શું છે, એનો હેતુ શું, જીવનમાં એનાથી શું ફાયદો થાય, એની સ્પષ્ટતાનો ઘણીવાર અભાવ જોવા મળે છે. અને એક મુદ્દો એ પણ છે કે ક્યારેક જૈન ધર્મને બહુ સીમિત દ્રષ્ટિથી જોવાય છે, નહીં? પેલું રસોડાનો ધર્મ જેવી વાત. ભાવ એટલે જૈન ધર્મના જે મુખ્ય સિદ્ધાંતો છે, એના જે ખ્યાલો છે, એને વ્યવસ્થિત રીતે સમજાવતો કોઈ સારો અભ્યાસક્રમ કદાચ નથી.
એની કમી છે. આના કારણે યુવાનો એ નથી સમજી શકતા કે જૈન મૂલ્યો ખરેખર એમના જીવનમાં શાંતિ કઈ રીતે લાવી શકે, એમને આંતરિક શક્તિ કેવી રીતે આપી શકે, જીવનનો હેતુ કેવી રીતે સમજાવી શકે. એટલે આ બધાને કારણે મૂંઝવણ ઊભી થાય છે. ચોક્કસ આધ્યાત્મિક મૂંઝવણ. અને પછી શું થાય? કાં તો તેઓ બીજી વિચારધારાઓથી બહુ જલ્દી પ્રભાવિત થઈ જાય, અથવા ક્યારેક ધર્મથી સાવ વિમુખ થઈને નાસ્તિકતા તરફ પણ વળી જાય છે. એટલે ચિત્ર એકદમ સ્પષ્ટ છે કે કંઈક બદલાવની, કંઈક નવા અભિગમની સખત જરૂર છે. સ્ત્રોતે સમસ્યા તો બરાબર બતાવી, પણ શું એનો કોઈ ઉપાય પણ સૂચવ્યો છે? હા, બિલકુલ. નિદાન પછી ઈલાજ પણ છે. સ્ત્રોત એક વિસ્તૃત ઉકેલ રજૂ કરે છે અને એનો જે કેન્દ્રવર્તી વિચાર છે એ છે એક આધુનિક જૈન પાઠશાળા બનાવવાનો. આધુનિક જૈન પાઠશાળા. રસપ્રદ. હા, અને આ જે ઉકેલ છે એ 4 મુખ્ય સ્તંભો પર આધારિત છે, જે પેલી સમસ્યાઓના મૂળ કારણોને સ્પર્શવાનો પ્રયાસ કરે છે. કયા છે એ 4 સ્તંભો? જરા વિગતે કહેશો? પહેલો સ્તંભ છે સંપૂર્ણ પુનર્રચના. મતલબ કે જે આપણી પરંપરાગત પાઠશાળાઓ અને ઉપાશ્રયો છે એને ખાલી ધાર્મિક સ્થળ નહીં, પણ એકદમ જીવંત, ગતિશીલ શિક્ષણ કેન્દ્રોમાં બદલવા. એટલે ભણતરને વધુ રસપ્રદ બનાવવું. હા, શિક્ષણને વધુ પ્રાસંગિક બનાવવું, આનંદદાયક બનાવવું અને એવું બનાવવું જે ખરેખર જીવનને સમૃદ્ધ બનાવે. બીજો સ્તંભ તો પછી ડિજિટલ જ હોવો જોઈએ આજના જમાના પ્રમાણે. બરાબર પકડ્યું. ડિજિટલ જૈન શિક્ષણ. આમાં એનિમેશન, વિડિયો, મોબાઈલ એપ્સ, ઇન્ટરેક્ટિવ સામગ્રી, આવા બધા માધ્યમોનો ઉપયોગ કરીને જ્ઞાન પહોંચાડવાની વાત છે. એટલે યુવાનો જે ભાષા સમજે છે એમાં જ વાત કરવી. એકદમ. જે માધ્યમથી તેઓ પરિચિત છે એના દ્વારા જ એમના સુધી પહોંચવું. સરસ. અને ત્રીજો સ્તંભ? ત્રીજો સ્તંભ છે વ્યવહારુ અને હેતુપૂર્ણ અભ્યાસક્રમ. અહીં ભાર ખાલી સિદ્ધાંતો ગોખાવવા પર નથી, પણ ચારિત્ર્ય અને આચરણનું ઘડતર કરે એવા 10થી વધુ જે આવશ્યક જૈન વિષયો છે એ શીખવવા પર છે. અને એની વ્યવહારિકતા પર ભાર છે એમને? હા, એ સૌથી અગત્યનું છે. જૈન સિદ્ધાંતો જે છે એ રોજબરોજના જીવનની સમસ્યાઓ, જેમ કે તણાવ છે, ગુસ્સો છે, સંબંધોની સમસ્યાઓ છે, એનું નિરાકરણ કેવી રીતે લાવી શકે એ બતાવવું. મતલબ જ્ઞાનને એકદમ પ્રેક્ટિકલ બનાવવું. અને ચોથો સ્તંભ કયો છે? ચોથો સ્તંભ છે સંતુલિત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ. આનો અર્થ એ થયો કે ધાર્મિક શિક્ષણ અને વિધિઓ તો ખરી જ, પણ એની સાથે સાથે યુવાનોને ગમે, એમને આકર્ષે એવી પ્રવૃત્તિઓ પણ જોડવી. જેવી કે? જેમ કે જૈન શિબિરો યોજવી, રમતગમતની સ્પર્ધાઓ રાખવી, સેવાના પ્રોજેક્ટ્સ કરવા અને એવા કાર્યક્રમો કરવા જેમાં મનોરંજન સાથે શિક્ષણ મળે. તો આ 4 સ્તંભો ભેગા મળીને શું સિદ્ધ કરવા માંગે છે? અંતિમ ધ્યેય શું છે આ યોજનાનો? સ્ત્રોત પ્રમાણે આ બધાનો અંતિમ લક્ષ્યાંક છે યુવાનોને ધર્મ સાથે જોડી રાખવા, એમને પ્રેરિત રાખવા અને સુરક્ષિત પણ રાખવા. એમની જે મૂંઝવણ છે એને સ્પષ્ટતાથી બદલવી. અને પેલી વિધિઓનું શું? હા, માત્ર વિધિઓ પર નહીં, પણ એ વિધિઓ કરવાથી જે અનુભૂતિ થાય, જે સાક્ષાત્કાર થાય, એના પર ભાર મૂકવો. જૈન ધર્મને ડર કે બંધનનો સ્ત્રોત નહીં, પણ આનંદનો, શક્તિનો અને પોતાની ઓળખનો સ્ત્રોત બનાવો. અને સમાજ માટે? અને આખરે એક એવી યુવા પેઢી તૈયાર કરવી જે એકજૂટ હોય, જાગૃત હોય અને આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ હોય. આ તો થઈ રૂપરેખા. પણ આ લક્ષ્યો સુધી પહોંચવા માટે કોઈ નક્કર પ્લાન, કોઈ કાર્ય યોજના પણ હશે ને? સ્ત્રોતમાં 4 ભાગની યોજના છે. આપણે ભાગ અ થી શરૂ કરીએ. યુનિવર્સલ પાઠશાળા વેબ પોર્ટલ. આ શું છે બિઝેક્ટ? હા, આ એક સેન્ટ્રલાઇઝ્ડ એટલે કે કેન્દ્રીયકૃત ઓનલાઈન પ્લેટફોર્મનો વિચાર છે. એક એવી ડિજિટલ જગ્યા જ્યાં ટીચર્સ, પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ બધાને જે પણ જોઈએ, જે પણ સામગ્રી, જે પણ સાધનો, એ બધું મળી રહે. એટલે બધું એક જ જગ્યાએ. બરાબર. એની મુખ્ય કલ્પના એ છે કે અત્યારે જે પણ સારી જૈન ડિજિટલ સામગ્રી ઉપલબ્ધ છે, પછી એ વિડિયો હોય, ઓડિયો હોય, લેખો હોય, ગેમ્સ હોય, ક્વિઝ હોય, એ બધાને પહેલાં તો એક જગ્યાએ ભેગી કરવી અને પછી એને વ્યવસ્થિત રીતે ગોઠવવી. કોઈ ઉદાહરણ આપ્યું છે પોર્ટલનું? હા, સ્ત્રોતમાં ઉદાહરણ તરીકે jainismcourse.org કે digitaljainpathshala.com જેવા નામ સૂચવ્યા છે. એટલે જે બધું વિખરાયેલું પડ્યું છે એને એક છત નીચે લાવવાનું છે અને નવી સામગ્રી બનાવવાની પણ વાત હશે જ ને?
ચોક્કસ, એ પણ એટલું જ મહત્વનું છે. નિષ્ણાત ટીમો બનાવી જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ઉચ્ચ ગુણવત્તાવાળી નવી સામગ્રી તૈયાર કરે. અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ કરવાની વાત છે. AI નો ઉપયોગ કઈ રીતે? જે આપણા જૂના મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથો છે એને આજના જમાનાને અનુરૂપ ફોર્મેટમાં રૂપાંતરિત કરવા. જેમ કે PDF, ઓડિયો બુક, પોડકાસ્ટ, ઇન્ટરેક્ટિવ ટ્યુટોરિયલ્સ. આનાથી શું થાય? સ્વ અભ્યાસ માટે બહુ જ ઉપયોગી થઈ શકે. અને આ પોર્ટલ કોના માટે ફાયદાકારક રહેશે? લગભગ બધા માટે જ. શિક્ષકો છે એ એમના વર્ગની તૈયારી માટે વાપરી શકે, માતાપિતા છે એ ઘરે બાળકોને ભણાવવા માટે વાપરી શકે, અને કોઈ પણ વ્યક્તિ જેને જૈન ધર્મ વિશે જાણવું છે એ પોતાના જ્ઞાન માટે વાપરી શકે. એટલે એકદમ ફ્લેક્સિબલ લર્નિંગ પ્લેટફોર્મ. હા, અને એટલું જ નહીં, YouTube પર, વેબસાઇટ્સ પર, પુસ્તકોમાં, રમતોમાં જ્યાં પણ સારી સામગ્રી હોય એને પણ અહીં લિંક કરી શકાય, સમાવી શકાય. શિક્ષકો માટે ઓનલાઈન ટ્રેનિંગનું પણ સૂચન છે, વિચારોની આપ-લે માટે ઓનલાઈન મીટઅપ્સ, અને વિદ્યાર્થીઓ પોતે પોતાનું મૂલ્યાંકન કરી શકે એના માટે ઓનલાઈન પરીક્ષાઓ. આ બધી સુવિધાઓ પણ સૂચવવામાં આવી છે. ખૂબ સરસ. હવે આપણે કાર્યયોજનાના બીજા ભાગ બ પર આવીએ. આધુનિક ડિજિટલ જૈન પાઠશાળાની વિશેષતાઓ. અહીં લાગે છે કે આખા પરિવાર માટેના અનુભવ પર ભાર મૂકવામાં આવ્યો છે. બરાબર. આજે આધુનિક પાઠશાળાની કલ્પના છે એ કેવી હોવી જોઈએ એની કેટલીક ખાસિયતો અહીં સૂચવવામાં આવી છે. જેમ કે ભણાવવા માટે ઓડિયો વિઝ્યુઅલ અને ગ્રાફિક્સનો ભરપૂર ઉપયોગ કરવો. એટલે કે પ્રેઝન્ટેશન, વિડિયો વગેરે. હા, અને પેલા જે લાંબા એકધારા લેક્ચર હોય ને એ ટાળવા. વધુમાં વધુ 10 મિનિટની એકમાર્ગી વાતચીત હોય અને પછી તરત જ ઇન્ટરેક્શન શરૂ થાય. એટલે વધારે સંવાદ, વધારે પ્રશ્નોત્તરી. ચોક્કસ. પ્રશ્ન જવાબ હોય, વાસ્તવિક જીવનના ઉદાહરણો હોય, ચર્ચાઓ થાય, એના પર વધુ ભાર મૂકવા. ખાલી તથ્યો કે સિદ્ધાંતો રજૂ નથી કરવાના, પણ એની જીવનમાં શું અગત્યતા છે, શું પ્રાસંગિકતા છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરવું. અને પેલું વૈજ્ઞાનિક પાસું? હા, શક્ય હોય ત્યાં જૈન સિદ્ધાંતોના વૈજ્ઞાનિક કે પછી સ્વાસ્થ્યલક્ષી ફાયદા શું છે એ પણ બતાવવું. ક્વિઝ, રમતો, પ્રવૃત્તિઓ દ્વારા પુનરાવર્તન કરવું. સમયનું પણ એક સૂચન છે. લગભગ 50% સમય ખ્યાલો સમજાવવા માટે અને બાકીનો 50% સમય વાર્તાઓ, રમતો કે બીજી પ્રવૃત્તિઓ માટે. અને શિક્ષકો માટે પણ કંઈક સૂચન છે. હા, શિક્ષકોએ પણ પૂરતી તૈયારી કરવી પડે. સ્ત્રોત કહે છે કે દરેક 1 કલાકના સેશન માટે ઓછામાં ઓછી 2 થી 5 કલાકની તૈયારી કરવી જોઈએ. અને એ પણ જોવું કે વિદ્યાર્થીઓ ધ્યાન આપી રહ્યા છે કે નહીં. અને ક્લાસરૂમ સિવાયની પ્રવૃત્તિઓનું શું કહ્યું છે? અઠવાડિયા દરમિયાન તો વય પ્રમાણે વર્ગો ચાલે, પણ સપ્તાહના અંતે, વીકેન્ડમાં આખા પરિવારે ભેગા મળીને પ્રવૃત્તિઓ કરવી. જેમ કે જૈન ફિલ્મો જોવી, સ્પર્ધાઓ રાખવી, એવા કાર્યક્રમો કરવા જેમાં મજાની સાથે શીખવા મળે. એટલે મુખ્ય ધ્યેય એ છે કે આખો અનુભવ સરળ, વ્યવહારુ અને આનંદદાયક બને. બરાબર. સામગ્રીની ભાષા માટે પણ સૂચન છે. પહેલાં અંગ્રેજીમાં, પછી હિન્દીમાં અને પછી પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવી. અને હા, સંઘ પરિસરની બહાર પણ પ્રવૃત્તિઓ કરવી, જેમ કે જીવદયા, ભક્તિ સંધ્યા, તીર્થયાત્રા વગેરેનું આયોજન કરવું. હવે યોજનાનો ત્રીજો ભાગ ક એ તપોવન શાળાઓ અથવા તેના વિકલ્પો વિશે છે. આ તો મને લાગે છે કે બહુ મોટો અને મહત્વાકાંક્ષી વિચાર છે. હા, છે તો ખરો. આ જૈન મૂલ્યો પર આધારિત શાળાઓ સ્થાપવાનો વિચાર છે. એના 2 વિકલ્પો સૂચવાયા છે. પહેલો વિકલ્પ, જે વધુ મહત્વાકાંક્ષી છે, દરેક શહેરમાં પ્રી સ્કૂલથી લઈને ધોરણ 12 સુધીની તપોવન શાળા સ્થાપવાનું લક્ષ્ય રાખવું. અને બીજો વિકલ્પ, જો એ શક્ય ન બને તો? બીજો, વધુ વ્યવહારુ વિકલ્પ છે. જો નવી શાળાઓ સ્થાપવી મુશ્કેલ હોય તો જે અત્યારે શાળાઓ છે એમની સાથે ભાગીદારી કરવી, પાર્ટનરશિપ કરવી. એ ભાગીદારી કઈ રીતે કામ કરી શકે? જરા સમજાવશો? જે શાળાઓમાં જૈન વિદ્યાર્થીઓની સંખ્યા સારી એવી હોય ત્યાં શાળા સંચાલકો સાથે મળીને કોઈ વ્યવસ્થા ગોઠવી શકાય. જેમ કે એમના અભ્યાસક્રમમાં દર અઠવાડિયે 2 કલાક જૈન નૈતિક શિક્ષણ માટે ફાળવવા. શાળામાં જૈન તહેવારોની રજાઓ માન્ય રાખવી અને જો શક્ય હોય તો જૈન ભોજનની વ્યવસ્થા કરવી. આ જ મોડેલ કોચિંગ ક્લાસીસ અને ટ્યુશન સેન્ટરોમાં પણ અપનાવી શકાય. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને એમના જેવા જ મૂલ્યો ધરાવતા સાથીઓ મળે અને અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ મળે. સ્ત્રોતમાં લાયક વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાયની પણ વાત છે. ઓકે.
અને ચોથો ભાગ ડ એ રમતગમત મનોરંજન અને પ્રવાસ જૂથો વિશે છે. આ મને લાગે છે કે સામાજિક અને સામુદાયિક જોડાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. એકદમ બરાબર. આ ભાગને પણ બે પાસામાં વહેંચવામાં આવ્યો છે, ધાર્મિક અને સામાજિક. પહેલા ધાર્મિક પાસાની વાત કરીએ. ધાર્મિક પાસામાં જે આપણા દુર્લભ જૈન તીર્થો છે, ઐતિહાસિક સ્થળો છે, એના પર ડોક્યુમેન્ટરી બનાવી. પછી જુદા જુદા શહેરોના સંઘો વચ્ચે મેળાવડા યોજવા, જેમાં પૂજા, નાટક, ચર્ચાઓ, રમતગમત બધું હોય. એટલે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધે. હા, અને મુખ્ય તીર્થો અને પર્યટન સ્થળો પર જૈન સામુદાયિક કેન્દ્રો સ્થાપવા, જ્યાં લોકો રોકાઈ શકે, પ્રવૃત્તિઓ કરી શકે અને બિન-જૈનોને પણ જોડવા માટે પ્રયાસ કરવો. જેમ કે સ્થાનિક મુદ્દાઓ પર જાગૃતિ નાટકો કરવા અથવા સામુદાયિક સેવાના પ્રોજેક્ટ્સ કરવા. અને સામાજિક પાસામાં શું સૂચવ્યું છે? સામાજિક પાસામાં શહેર કક્ષાએ વય પ્રમાણે અલગ અલગ જૈન જૂથો બનાવવાનો વિચાર છે, જેમ કે યુવાનોનું ગ્રુપ, મહિલાઓનું ગ્રુપ, વડીલોનું ગ્રુપ. અને આ ગ્રુપ શું કરે? આ જૂથો સાથે મળીને રમતગમતનું આયોજન કરે, પ્રવાસો ગોઠવે, પિકનિક પર જાય, મુસાફરી કરે. સ્ત્રોતનું માનવું છે કે જ્યારે સાથી જૈનો સાથે આવી પ્રવૃત્તિઓ થાય ત્યારે સંબંધો મજબૂત બને છે અને એક સુરક્ષાની ભાવના વધે છે. હા, એ વાત સાચી છે. અને ગ્રુપમાં પ્રવૃત્તિ કરવાથી બીજો ફાયદો એ કે ડિસ્કાઉન્ટ પણ મળે, ટીમવર્ક શીખવા મળે અને આવું મજબૂત નેટવર્ક હોય તો કોઈ મુશ્કેલી આવે, કટોકટી આવે ત્યારે મદદરૂપ થાય છે અને આમાંથી જીવનભરની મિત્રતા પણ બને છે. એટલે આ બધાનો મૂળ હેતુ એ જ કે યુવાનો ખરાબ સંગતથી બચે અને સમુદાય મજબૂત બને. બરાબર. નકારાત્મક પ્રભાવોથી બચાવવાનો અને એકબીજાના સહકારથી એકબીજાની કુશળતાઓ જોડીને સમુદાયને વધુ સશક્ત બનાવવાનું. આ 4 ભાગની યોજના તો બહુ વિસ્તૃત છે, પણ એ સિવાય જૈન મલ્ટીપર્પઝ હોલ કે રૂમનો પણ એક ઉલ્લેખ છે. આ વિચાર પણ રસપ્રદ લાગે છે. આ શું છે? હા, આ એક ફિઝિકલ સ્પેસ એટલે કે એક ભૌતિક જગ્યાનો વિચાર છે, જે સમુદાય માટે એક સેન્ટર, એક કેન્દ્ર બની શકે. અહીં શું હોય તો કે ધાર્મિક રમતો રમવાની વ્યવસ્થા હોય, જૈન સામયિકો અને પુસ્તકોની એક નાની લાઇબ્રેરી હોય અને કદાચ એક જૈન કેન્ટીન પણ હોય, જેમાં જૈન સિદ્ધાંતો પ્રમાણે બનતી આધુનિક વાનગીઓ મળે. અને આનો હેતુ શું? હેતુ એ જ છે યુવાનોને જે નકારાત્મક પ્રવૃત્તિઓ છે, જે ખરાબ પ્રભાવો છે, એનાથી દૂર રાખીને એક સકારાત્મક વાતાવરણ પૂરું પાડવું, એમને ધર્મ સાથે જોડી રાખવા અને વડીલો પણ સમુદાય સાથે જોડાયેલા રહે. આ હોલમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ શકે એ વિશે કંઈ કહ્યું છે? હા, 2 મુખ્ય ઘટકો સૂચવાયા છે. એક, જૈન મિની થિયેટર. હવે આ કોઈ મોટું થિયેટર ના હોય, પણ એક મોટું સ્માર્ટ ટીવી હોય એ ચાલે. અચ્છા. અને ત્યાં શું બતાવી શકાય? બાળકો માટે જૈન એનિમેટેડ વાર્તાઓ બતાવી શકાય, નૈતિક બોધ આપતી વાર્તાઓ, ધર્મની મૂળભૂત વાતો. વડીલો માટે જૈન દર્શન, તત્વજ્ઞાન, જુદા જુદા મહારાજ સાહેબના પ્રવચનો યુટ્યુબ પરથી, તીર્થયાત્રાના વિડીયોઝ, સૂત્રોના અર્થ, ઓડિયો બુક, જૈન ઇતિહાસ, ઘણું બધું. અને બધા માટે કંઈક? હા, બધા માટે જૈન નાટકો, ફિલ્મો, કદાચ યોગ, ધ્યાન, પ્રાર્થના જેવી પ્રવૃત્તિઓ પણ ત્યાં થઈ શકે. બીજો ઘટક છે જૈન મલ્ટી એક્ટિવિટી હોલ. અહીં બાળકો માટે જુદી જુદી જૈન રમતો હોય, એકલા રમી શકાય એવી કે ગ્રુપમાં રમી શકાય એવી, ચિત્રકામ, હસ્તકલા, વાર્તાના પુસ્તકો વાંચવા, સંગીતના સાધનો શીખવા, શારીરિક રમતો, ગ્રુપ પ્રોજેક્ટ્સ, આવું બધું થઈ શકે. અને વડીલો શું કરી શકે આ હોલમાં? વડીલો આ બધી પ્રવૃત્તિઓમાં મદદ કરી શકે. બાળકોને આપણી પરંપરાગત કળાઓ શીખવી શકે, જેમ કે રંગોળી, ગૌલી, ભગવાનની અંગરચના. તેઓ પોતે પણ જૈન રમતો રમી શકે, ક્વિઝ બનાવી શકે અથવા એમાં ભાગ લઈ શકે. આજકાલ રીલ્સ બહુ ચાલે છે, તો જૈન વિષયો પર સારી રીલ્સ બનાવી શકે અથવા બીજા સિનિયર સિટીઝન્સને કમ્પ્યુટર વાપરવામાં મદદ કરી શકે. ઓહ વાહ! એટલે આ એક એવું કેન્દ્ર બની શકે જ્યાં સતત કંઈક ને કંઈક ચાલતું રહે, જુદી જુદી પ્રવૃત્તિઓ થતી રહે. હા, બરાબર. વિચાર એવો છે કે આ જગ્યા એકદમ જીવંત રહે. અલગ અલગ દિવસે, અલગ અલગ સમયે, અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલતી હોય. લાઇબ્રેરી તો ગમે ત્યારે વાપરી શકાય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિ માટે ત્યાં આવી શકે. આનાથી પેલો મોબાઈલ અને વેબ સિરીઝનો સમય ઘટશે એવી આશા રાખી શકાય? હા, એવી અપેક્ષા છે. એક સકારાત્મક અને રચનાત્મક વાતાવરણ બને તો પેલો જે સમય મોબાઈલ ગેમ્સ કે વેબ સિરીઝમાં વેડફાય છે એ કદાચ ઘટે. સ્ત્રોતમાં જૈન રમતો માટે પેલી શ્રુતજ્ઞાન.comની લિંક પણ આપી છે, જ્યાં આવી રમતો મળે છે.
તો આટલી બધી યોજનાઓ, આટલી બધી પ્રવૃત્તિઓ, આ બધા પછી આ વિઝન જૈન શાસ્ત્રનો નિચોડ શું છે? આ બધાનો અંતિમ લક્ષ્યાંક શું નક્કી કરાયો છે? મુખ્ય લક્ષ્યો ઘણા સ્પષ્ટ રીતે મુકાયા છે. પહેલું અને કદાચ સૌથી મહત્વનું, વ્યક્તિની સમગ્ર સુખાકારી, એટલે કે હોલિસ્ટિક વેલબિંગ. શરીર, મન, પરિવાર, સમાજ અને આત્મા, આ બધા વચ્ચે એક સંતુલન, એક સુસંગતતા સ્થાપિત કરવી, સાચી પરિપૂર્ણતા મેળવવી. અને બીજું? બીજું, બાળકો અને પરિવારોને જૈન ધર્મ સાથે ગાઢ રીતે જોડી રાખવા. ત્રીજું, નાનપણથી જ બાળકોમાં મજબૂત નૈતિક મૂલ્યોનું સિંચન કરવું. અને શિક્ષણ અને સમાજના સ્તરે શું લક્ષ્યો છે? જૈન શિક્ષણને આધુનિક બનાવવું, આકર્ષક બનાવવું અને સૌથી અગત્યનું વ્યવહારુ બનાવવું. ઉચ્ચ ગુણવત્તાવાળી જૈન સામગ્રી ડિજિટલ માધ્યમથી સહેલાઈથી ગમે ત્યાં ગમે ત્યારે ઉપલબ્ધ બનાવવી. પરિવારની ભૂમિકા પર પણ ભાર છે ને? હા, બાળકોના આધ્યાત્મિક અને નૈતિક વિકાસમાં પરિવારની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવું. જૈન બાળકો અને યુવાનો માટે એક સુરક્ષિત, આનંદદાયક અને સકારાત્મક વાતાવરણ પૂરું પાડવું. અને છેલ્લે, શિક્ષણ, મનોરંજન અને મૂલ્યો, આ બધાના સંયોજન દ્વારા સમગ્ર જૈન સમાજમાં એકતા અને સંગઠનને મજબૂત કરવું. તો આ બધાનો અંતિમ સારાંશ એક લીટીમાં કહેવું હોય તો? અંતિમ અને કદાચ સૌથી મહત્વનો નિષ્કર્ષ એ છે કે ધાર્મિક અને સામાજિક બંને પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા આખું વર્ષ 365 દિવસ સમુદાય સાથે જોડાયેલા રહેવું. સતત જોડાણ. હા, સ્ત્રોત બહુ ભાઈપૂર્વક કહે છે કે આ જે સતત જોડાણ છે એ યુવાનોને ખરાબ ટેવો, વ્યસનો અને જે નકારાત્મક પ્રભાવો છે એનાથી બચાવવામાં મદદ કરે છે. એ મૂલ્યો અને સંબંધોને જાળવી રાખીને કદાચ આંતરજ્ઞાતીય લગ્નની શક્યતાઓને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. એકબીજાના જે કૌશલ્યો છે, જે પ્રતિભાઓ છે, એ વહેંચીને સમુદાય મજબૂત બને છે અને જરૂરિયાતના સમયે એકબીજાને ટેકો મળે છે. આનાથી શું થાય? સમાજ ફક્ત વધુ મજબૂત જ નથી બનતો, પણ વધુ આનંદી, વધુ સુંદર અને વધુ સુમેળભર્યો બને છે. વાત તો સાચી છે, પણ કોઈ પણ મોટું સ્વપ્ન હોય એને સાકાર કરવામાં પડકારો તો આવવાના જ. આટલી મોટી યોજના છે, એને અમલમાં મૂકવામાં કયા સંભવિત જોખમો આવી શકે, કઈ મુશ્કેલીઓ નડી શકે, અને એના ઉકેલ વિશે સ્ત્રોતમાં કઈ વાત છે? હા, ચોક્કસ. સ્ત્રોત આ બાબત પણ સજાગ છે. એણે કેટલાક વ્યવહારુ પડકારો અને એના સંભવિત ઉકેલોની પણ રૂપરેખા આપી છે. પહેલો પડકાર છે સામગ્રીનું વિતરણ. એટલે આટલી બધી જુદી જુદી સામગ્રી તૈયાર થશે, વિડિયો, ઓડિયો, ગેમ્સ, ક્વિઝ, એ બધા જુદા જુદા સંઘો સુધી, જુદા જુદા લોકો સુધી કેવી રીતે પહોંચાડવી? એના ઉકેલ તરીકે એક સેન્ટ્રલ ડેટાબેઝ અને એક શેરિંગ નેટવર્ક બનાવવાનું સૂચન છે. બીજો મોટો પડકાર તો માણસોનો હશે નહીં? આ બધું ચલાવવા માટે લોકો ક્યાંથી લાવવા? બરાબર, એ બીજો પડકાર છે. બે પ્રકારના લોકોની જરૂર પડે. એક, જેમને જૈન ધર્મનું ઊંડું જ્ઞાન હોય અને જે શીખવી શકે. અને બીજા, જેઓ આ બધી પ્રવૃત્તિઓનું કુશળતાપૂર્વક સંચાલન કરી શકે એવા ટીમ લીડર. તો એવા લોકો મળશે? સ્ત્રોત આશાવાદી છે. એ કહે છે કે આવા લોકો સમાજમાં છે જ, ફક્ત એમને શોધી કાઢવાની, ઓળખવાની અને જોડવાની જરૂર છે. અને જરૂર પડે તો એમને નાનું મોટું પ્રોત્સાહન પણ આપી શકાય. અને પેલી જગ્યા અને સાધનોની વાત, અને લોકોનો સહયોગ મેળવવો, એ પણ પડકાર હશે? હા, એ ત્રીજો પડકાર છે. ભૌતિક સુવિધાઓ. પ્રવૃત્તિઓ કરવા માટે યોગ્ય રૂમ કે હોલ જોઈએ, ટીવી કે પ્રોજેક્ટર જેવા સાધનો જોઈએ. એનો ઉકેલ એ છે કે દરેક સંઘ પોતાની જરૂરિયાત અને પોતાની ક્ષમતા મુજબ સેટઅપ ગોઠવી શકે છે. એમાં ઘણી ફ્લેક્સિબિલિટી રાખી શકાય છે. અને લોકોને આ નવા ફોર્મેટમાં રસ લેતા કરવા, એ સહેલું નહીં હોય. એ છઠ્ઠો પડકાર છે. ખાસ કરીને જૂની અને નવી પેઢી બંનેને આ નવા અભિગમમાં રસ લેતા કરવા. અહીં સ્ત્રોત નાની શરૂઆત કરો નો મંત્ર સૂચવે છે. એકવાર થોડી સફળતા દેખાશે એટલે બીજા લોકો આપોઆપ જોડાશે. અને જે નવા સ્વયંસેવકો કે શિક્ષકો જોડાય, એમની ટ્રેનિંગનું શું? એ પાંચમો પડકાર. એનો ઉકેલ માટે શિક્ષકો માટે માર્ગદર્શિકા વિડીયો બનાવવા અને નિયમિત રીતે ઓનલાઈન કે ઓફલાઈન એમની સાથે બેઠકો કરવી, જેથી એમને સતત માર્ગદર્શન અને સમર્થન મળતું રહે. અહીં છે ને, વાત ખરેખર બહુ રસપ્રદ બને છે. કારણ કે આ જે બધી વાતો છે એ ખાલી કાગળ પરની યોજના નથી. જે સ્ત્રોત રજૂ કરનાર છે, મનીષ વી શાહ, એ પોતે આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. હા, બરાબર. અને એમના જે પોતાના અનુભવો છે એ આખી યોજનાને એક વિશેષ વિશ્વસનીયતા આપે છે. હા,
એને એક રીતે કેસ સ્ટડી જેવું ગણી શકાય, જે બતાવે છે કે આ જે બધા વિચારો છે એ ખરેખર અમલમાં મૂકી શકાય છે. સ્ત્રોતમાં એમના 2011થી કરેલા કાર્યોનો ઉલ્લેખ છે. શું કર્યું છે એમણે? એમણે વડોદરામાં જે બાલુબા આરાધના ભવન છે ત્યાં ટીવી આધારિત ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને નિયમિત વર્ગો અને શિબિરો ચલાવ્યા છે. સમતા પાઠશાળામાં પણ ટીવીનો ઉપયોગ કર્યો છે. કયા વિષયો પર? ઘણા બધા. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે નવતત્વ, કર્મ સિદ્ધાંત, ત્યાંથી લઈને શ્રાવકોના દૈનિક કર્તવ્યો, અષ્ટપ્રકારી પૂજાવિધિ, જૈન ઇતિહાસ, ભૂગોળ, નૈતિક વાર્તાઓ, ઘણું બધું આવરી લીધું છે. અને એમની પદ્ધતિ પણ ઇન્ટરેક્ટિવ રહી છે. મતલબ લેક્ચર પછી ક્વિઝ હોય, રમતો હોય, ઇનામો પણ હોય. પેલી રમતોની વાત આવી હતી. એમણે રમત આધારિત શિક્ષણ પર પણ ઘણું કામ કર્યું છે નહીં? હા, એ એમનું એક બહુ નોંધપાત્ર પ્રદાન કહી શકાય. એમણે 40થી પણ વધુ યુનિક અલગ અલગ બોર્ડ ગેમ્સ અને કાર્ડ ગેમ્સ જાતે ડિઝાઇન કરી છે અને પ્રિન્ટ પણ કરાવી છે. વાહ! અને આ રમતો શું શીખવે છે? આ રમતો જૈન ધર્મના જે સિદ્ધાંતો છે, જેમ કે પંચ પરમેષ્ઠી, પાપ અને પુણ્ય, નવતત્વ, અષ્ટપ્રકારી પૂજા, આવા બધા વિષયોને બહુ સરળ અને રસપ્રદ રીતે શીખવે છે. એમણે આ રમતોનો ઉપયોગ પાઠશાળાઓમાં, શિબિરોમાં અને ઘરે પરિવારો સાથે રમવા માટે પણ કર્યો છે. અને 4 જેટલા સાધ્વીજી મહારાજ સાહેબના જૂથોને પણ આ રમતોની તાલીમ આપી છે. અદ્ભુત! અને ડિજિટલ સામગ્રી બનાવવામાં પેલી નવી ટેકનોલોજી AI નો ઉપયોગ પણ કર્યો છે એમણે? ચોક્કસ, એ પણ કર્યું છે. એમણે AIની મદદથી નૈતિક વાર્તાઓ પર આધારિત વિડીયો બનાવ્યા છે. કથાસ્પર્શ નામની શ્રેણી છે. જૈન ધર્મની મૂળભૂત બાબતો પર વિડીયો અને પોડકાસ્ટ તૈયાર કર્યા છે. અને એક મોટું કામ એમણે એ કર્યું છે કે શાસન કોર્સ નામનો એક પુસ્તક છે, એના 15 પ્રકરણોને AIની મદદથી વિડીયો, પોડકાસ્ટ, ઇન્ફોગ્રાફિક્સ, ક્વિઝ, ગેમ્સ આવા જુદા જુદા ઘણા બધા સ્વરૂપોમાં રૂપાંતરિત કર્યા છે. અને એ ક્યાં ઉપલબ્ધ છે? એ ગુજરાતી અને અંગ્રેજીમાં રિસ્પોન્સિવ HTML સાઇટ્સ પર ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત પણ એમણે બહુભાષી લેખો, ક્વિઝ, AI વડે બનાવેલા જૈન ગીતો અને એક ઓડિયો બુક મહાભારતનું ચરિત્ર ચિત્રણ પણ બનાવ્યા છે. તો આ બધા અનુભવોનો સાર શું નીકળે છે? સાર એ નીકળે છે કે મલ્ટીમીડિયા અને ગેમિફિકેશન એટલે કે રમતોનો ઉપયોગ એના દ્વારા તમે તમામ ઉંમરના લોકોને બહુ અસરકારક રીતે જોડી શકો છો. ઓડિયો વિઝ્યુઅલ સાધનોથી સમજણ વધે છે, યાદાશક્તિ વધે છે અને લોકોની ભાગીદારી પણ વધે છે. અને એમણે એક ટ્રેઇન ધ ટ્રેનર મોડેલ પણ વિકસાવ્યું છે, જેથી બીજા સ્વયંસેવકો અને ધાર્મિક નેતાઓ પણ આ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે. અને બીજી સંસ્થાઓમાંથી પણ પ્રેરણા લીધી છે? હા, સ્ત્રોત એ વાતનો પણ સ્વીકાર કરે છે કે આ યોજના શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, SRMD અને BAPS સ્વામિનારાયણ સંસ્થા જેવી અન્ય સફળ સંસ્થાઓ છે, એમના જે મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓ અને વ્યાપક સમુદાય જોડાણના મોડેલ છે, એમાંથી પણ પ્રેરણા લે છે. તો આજે આપણે વિઝન જૈન શાસન યોજનાની એક બહુ જ વિસ્તૃત છણાવટ કરી. એમ કહી શકાય કે આ યોજના જૈન યુવાનોમાં જે ધર્મ પ્રત્યે કદાચ ઉદાસીનતા આવી રહી છે, એની ચિંતાને દૂર કરવા માટે એક બહુ વ્યાપક, આધુનિક અને ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજી પર આધારિત ઉકેલ રજૂ કરે છે. ખરેખર. અને આ યોજનાની જે સંભવિત અસર છે એ બહુ ઊંડી હોઈ શકે છે. જો આ યોજનાનો સફળતાપૂર્વક અમલ થાય તો એ જૈન શિક્ષણ પદ્ધતિમાં એક નવો પ્રાણ પૂરી શકે છે. સમુદાયના જે તાણાવાણા છે એને વધુ મજબૂત બનાવી શકે છે. અને આપણું જે સદીઓ જૂનું શાશ્વત જ્ઞાન છે એને આજના જીવન માટે સુસંગત અને ઉપયોગી બનાવી શકે છે. આખી ચર્ચા પરથી એક વિચાર મનમાં આવે છે, જેના પર સૌ શ્રોતાજનો પોતે મનન કરી શકે છે. આટલી સક્ષમ અને આટલી વિસ્તૃત યોજના કાગળ પરથી વાસ્તવિકતા બને? ટેકનોલોજી અને પરંપરાનો આ જે સુંદર સમન્વય છે એ સાકાર થાય, એ માટે વ્યક્તિગત સ્તરે અને સામુદાયિક સ્તરે એવા કયા સૌથી પહેલા, ભલે નાના હોય પણ નક્કર પગલાં ભરી શકાય, જેથી આ ડિજિટલ માર્ગ ફક્ત એક સ્વપ્ન ન રહેતા આવતીકાલની હકીકત બને?